નમસ્કાર, હું કુલીન ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। સૌરાષ્ટ્રમાં મગફળીના પોષણક્ષમ ભાવના મુદ્દે કિસાનોમાં નારાજગી જોવા મળી રહી છે, જેને પગલે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં કિસાનો દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે રાજ્ય સરકાર નિંદ્રામાંથી જાગી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ વિશે વાત કરીશું અને આપના અભિપ્રાય પણ લઈશું, પરંતુ સૌથી પહેલા જોઈએ આ રિપોર્ટ। મગફળીના ટેકાના ભાવ થશે નક્કી। જી હા, છેલ્લા કેટલાય સમયથી સૌરાષ્ટ્રમાં મગફળીના પોષણક્ષમ ભાવના મુદ્દે કિસાનોમાં નારાજગી જોવા મળી રહી છે, જેને પગલે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં કિસાનો દ્વારા હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે રાજ્ય સરકાર નિંદ્રામાંથી જાગી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। આજે મંત્રી ચીમન સાપરિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। મંત્રી ચીમન સાપરિયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આ મામલે ગંભીર છે અને કિસાનોના હિતમાં ચોક્કસ નિર્ણય લેશે। તેઓએ સરકાર તરફથી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બહુ જલ્દી કિસાનોને મગફળીના યોગ્ય ભાવ મળે તે દિશામાં પ્રયાસ કરશે। સરકાર દ્વારા બહુ જલ્દી મગફળીના ટેકાના ભાવ પણ જાહેર કરવામાં આવશે તેવી મંત્રી ચીમન સાપરિયા દ્વારા ખાતરી આપવામાં આવી હતી। ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવ ઘટ્યા। સામાન્ય રીતે પાછલા 2 વર્ષથી ખેડૂતો કપાસનો વધુ પાક લઈ રહ્યા હતા। ગત વર્ષે મગફળીના ભાવ ₹1000 થી ₹1300 સુધી ભાવ થતા સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ચાલુ વર્ષે મગફળીનું વધુ વાવેતર કર્યું હતું, પણ પાછોતરા વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન પહોંચ્યું હતું। ગત વર્ષ કરતા આ વર્ષે ₹300 થી ₹400 નો ઘટાડો થતા અને ₹650 થી હરાજી શરૂ થતા ઘણા ખરા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। કિસાનોના વિરોધને જોતા સરકાર હરકતમાં આવી હોય તેવું લાગી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ભાજપ સરકાર પહેલેથી જ પાટીદાર આંદોલન અને દલિત આંદોલનના ભૂતથી ભયભીત છે, ત્યારે વધુ કિસાનોના રોષનો ભોગ ન બનવું પડે એ પહેલા જ સરકારે હાલ તો મહત્વની જાહેરાત કરી દીધી છે અને કિસાનોને રાજી રાખવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે। ગત વર્ષે મગફળીના ભાવ ₹1000 થી ₹1300 સુધી થતા સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ચાલુ વર્ષે મગફળીનું વધુ વાવેતર કર્યું હતું, પરંતુ પાછોતરા વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન પહોંચ્યું હતું અને ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં પણ ₹300 થી ₹400નો ઘટાડો થયો હતો અને ભાવ 650 થી હરાજી શરૂ થઈ હતી, જેને લઈને કેટલાક ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। તો આ વિશે આપ પણ આપના મંતવ્યો। હાલ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હલો, નમસ્કાર જી નમસ્કાર, આપનું શુભ નામ જણાવશો? હું રાજુલાથી ચિરાગભાઈ જોશી બોલું છું। જી ચિરાગભાઈ, જે મગફળીના ભાવ વિશે અત્યારે વાત ચાલી રહી છે તેના વિશે આપનો અભિપ્રાય? આજે આપણા બપોરે જે જનતાના અવાજમાં પ્રોગ્રામ હતો કે ખેડૂતોને મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે જી અને કપાસના ભાવ ઓછા મળી રહ્યા છે। જી બિલકુલ। આજે ત્યાર પછી સાંજના આપણા મંત્રી શ્રી દ્વારા જી કે ખેડૂતોને લાભપાત્રમ પછી ભાવનું બાંધણું સરખા ભાવથી કરી આપવામાં આવશે એવી જાહેરાત કરી। જી બિલકુલ। પરંતુ મગફળી જે છે એ વિદેશમાં પણ જાય એમ છે, માત્ર એમ કે તેલના ઉપયોગ માટે નહીં પણ અનેક વાનગીઓમાં પણ મગફળીનો ઉપયોગ થાય છે, એટલે ભાવ સારા મળે, સારી રીતે નક્કી કરે અને સરકાર જાગૃતિ બહુ સારી વાત કહેવાય। આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ચીમનભાઈ સાપરિયા દ્વારા આ જે પગલું લેવાનું છે એ સારી રીતે ખેડૂતોને જેમ વહેલી તકે સારા સક્ષમ ભાવ મળે અને ટેકાના ભાવની અંદર એમ કે ₹100, ₹150, ₹200 વધારાના ફાળવી ગોડાઉનમાં જથ્થો ભેગો કરી અને એમ કે વેપારીઓને વેચવામાં આવે, ખરીદી સરકાર જ કરી લે, ઉસકો માર્કેટ કરી લે, સંઘ કરી લે અથવા કોઈ પણ સિસ્ટમ ગોઠવી ખેડૂતોને બિલકુલ કોઈ પણ રીતે ખેડૂતોને વિશેષ ભાવ મળે તેવું આપનું મંતવ્ય છે ચિરાગભાઈ? હા જી ધન્યવાદ ચિરાગભાઈ, અમારી સાથે જોડાઈને આપના અભિપ્રાય આપવા બદલ। તો હાલ વધુ એક કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હલો, મારું નામ અરવિંદભાઈ લવજીભાઈ કંટારિયા છે, ગામ ટોસા, ભાવનગર જિલ્લો।
જી અરવિંદભાઈ, જણાવો આપનો અભિપ્રાય. જે રીતે હમણાં ચિરાગભાઈએ વાત કરી કે ગુજરાત બપોરે જે જનતાનો અવાજ હતો આપણો કાર્યક્રમ, તેમાં જે વાત થઈ કે મગફળીના ભાવો ઓછા મળે છે, ત્યારબાદ સાંજે મંત્રીશ્રીએ એવી જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં લાભ પાંચમ પછી જે ટેકાના ભાવો છે તે જાહેર કરવામાં આવશે. શું કહેશો આપ? એ બધું તો ખોટું છે સાહેબ. આ બધું ટેકાના ભાવ આ બધું શું છે? આ બધું ખેડૂતોને ગુમરાહ કરવાનો છે. ખરેખર તો જો ખેડૂત સદ્ધર થવું હોય ને તો આ સરકાર જ ન જોવે. જી, કઈ રીતે? સરકાર કારણ કે જો તમે તારે આપણે ખરીદી કરી ને જયારે બિયારણ ને ભાવ તારે આજ મગફળીનો ભાવ કેટલો હોય છે તમને ખબર છે? 1700 થી 1800 રૂપિયા હોય છે. 2000 સુધીના ભાવ હોય છે. અત્યારે ભાવ તમે જોવો તો 700 થી હરાજી ચાલુ થાય તો આમાં ખેડૂત શું કરે? અરવિંદભાઈ, તો જે ટેકાના ભાવની જાહેરાત કરવાની સરકારે વાત કરી છે, મંત્રીશ્રીએ વાત કરી છે, તેના વિશે આપ શું કહેશો? એ તો હું તમને કહું કે ખોટી આ બધી લોલીપોપ છે બધા દેવાનું. જી બિલકુલ. તો શું કરવું જોઈએ? આપના મંતવ્ય મુજબ શું પગલા લેવા જોઈએ? ખરેખર તો ખેડૂતને આમાં સદ્ધર થવાનું જરૂર છે. એકતા દેખો, કોઈ વસ્તુ કોઈ પાકે જ નહીં, કોઈ વસ્તુ વેચવા જ ન જોવા. જી, તો આપનું મંતવ્ય એવું છે અરવિંદભાઈ કે ખરેખર ખેડૂતોએ પોતે સ્ટોક કરીને રાખવો જોઈએ? હું તમને કહું, ખેડૂત છે ને જગતનો તાજ છે. જી, અત્યારે રાતા પાણી રહ્યો છે. અત્યારે ખરેખર તો તમે જોવો તો તમે અત્યારે આવો અંતર મારા ભાવનગર જિલ્લામાં તો અત્યારે કપાસમાં કેટલી નુકસાની છે તમે જોવો તો. ભાવ હજી 1000 રૂપિયા છે. જી, તો આનો આપ જે વાત કરી રહ્યા છો તો આનું સોલ્યુશન શું હોઈ શકે? આનો રસ્તો શું કાઢી શકાય? આપ શું માનો છો? એ તો ખેડૂતને જ ચાડવો પડે એની રીતે તો જ થાય. બાકી આપણે સરકાર તો 100% વાયદા દે બધા. બિલકુલ. તો ખેડૂતે પોતાની રીતે રસ્તો કાઢવો જોઈએ. સરકાર જે વાયદા કરે છે તે ખોટા છે, તેના ઉપર ભરોસો નથી, તેવું આપનું મંતવ્ય છે અરવિંદભાઈ. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આજે આપણે વાત કરી રહ્યા હતા મગફળીના પોષણક્ષમ ભાવ વિશે. આ મામલો આજે મંત્રી શ્રી ચીમન સાપરિયા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આ મામલે ગંભીર છે અને કિસાનોના હિતમાં નિર્ણય લેશે. તેઓએ સરકાર વતી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બહુ જલ્દી કિસાનોને મગફળીના યોગ્ય ભાવ મળે તે દિશામાં પ્રયાસ પણ હાથ ધરશે અને સરકાર દ્વારા બહુ જલ્દી મગફળીના ટેકાના ભાવ જાહેર કરવામાં આવશે. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પાઠક સ્કૂલ્સ.